મિત્રો ક્રૂઝ કંટ્રોલનો મતલબ શું થાય એ તમને આઈડિયા છે? એના ફાયદો શું છે, એનો ગેરફાયદો શું છે, એને કઈ રીતે કંટ્રોલ કરવો જોઈએ, બંધ કેવી રીતે થાય, ચાલુ કેવી રીતે થાય, ક્રૂઝ કંટ્રોલથી આપણને ફાયદો શું છે, આ બધી જ વિગત વિશે આપણે વાત કરીશું આજના આ સેશનની અંદર. તો મિત્રો, હું છું જેમિત સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. તો આજે આપણે આ ડિટેલની અંદર સમજાવશું, તો આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. જેમને કાર નથી આવડતી એમના માટે તો આ સારી જ વસ્તુ છે, સમજવા જેવી વસ્તુ છે. પણ જેમને કાર આવડે છે એમના માટે પણ આ અંદરથી કંઈક ને કંઈક એવો પોઈન્ટ હશે કે જે તમને તમારા ડ્રાઇવિંગની અંદર સ્મૂથ બનાવી શકે, સેફ બનાવી શકે. તો ચાલો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે લાઈવમાં ગાડી ચલાવી અને તમને બતાવશું કે ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો જો અત્યારે આપણી પાસે જે ગાડી છે ને, આ MG કંપનીની ગાડી છે, વિન્સર ગાડી. આ વિન્સરની અંદર આપણે જોઈએ તો સાઈડમાં જો આ ગોળ બટન છે ને, આ ગોળ બટનની અંદર ક્રૂઝ કંટ્રોલ આપેલું છે. અને બીજા નંબરમાં આ જે સાઈડ વાઇપર આવે છે, આ વાઇપરની અંદર પણ બતાવેલું છે આ જગ્યા ઉપર કે ક્રૂઝ કંટ્રોલ અહીંયાથી પણ ચાલુ થાય છે. તો અત્યારે હું તમને આ જગ્યા ઉપરથી કરીને બતાવું લાઈવમાં. તો જો આ અત્યારે આપણું ક્રૂઝ કંટ્રોલ ચાલુ થયું. જો ડિસ્પ્લેની અંદર તમને દેખાય એ પ્રમાણે ગ્રીન કલરની જે એરર આવે છે એ આપણું ક્રૂઝ કંટ્રોલ છે. પણ હજી આ ચાલુ નથી થયું. અત્યારે હું જો લીવર છોડી દઈશ, અત્યારે મારો પગ લીવર ઉપર છે, લીવર છોડી દઈશ એટલે ગાડીની સ્પીડ ધીમી થઈ ગઈ. જો આ એરર જે ચિહ્ન આવે છે તો એનો મતલબ એવો નથી કે ક્રૂઝ કંટ્રોલ ચાલુ થઈ ગયો. ક્રૂઝ કંટ્રોલને ચાલુ કરવા માટે શું કરવું પડશે મિત્રો, કે આનો જે પ્લસ બટન જે છે એને આપણે ચાલુ કરવાનું છે. જો હવે પ્લસ બટન ચાલુ કર્યું, હવે ક્રૂઝ કંટ્રોલ ચાલુ થઈ ગયો. જો સાઈડમાં ક્રૂઝ કંટ્રોલ 43ની સ્પીડે આપેલો છે. મિત્રો, અત્યારે આપણું ક્રૂઝ કંટ્રોલ સેટ છે 50 ઉપર. જો અત્યારે આપણી ગાડીની 50ની સ્પીડ ચાલે છે, અહીંયા કંટ્રોલ બતાવે છે. અહીંયાથી મેં પગ અત્યારે હટાવી દીધા છે. હવે આને મારે સ્પીડ વધારવી છે તો શું કરવું પડશે? કાં તો મારે આ જે પ્લસ માઇનસનો પોઈન્ટ છે ત્યાં એ પોઈન્ટ કરીશ એટલે જો અત્યારે 55ની થઈ ગઈ, બરાબર છે સ્પીડ. ગાડીની સ્પીડ પણ ઓટોમેટિક 55 વહી ગઈ. હવે આને મારે આનાથી વધુ કરવી છે સ્પીડ, તો આ 60 ઉપર થઈ. જો અહીં 60 ઉપર બતાવે છે. હવે આ ક્રૂઝ કંટ્રોલ જો આગળ વાહન આવી ગયા, બરાબર છે. હવે આ ક્રૂઝ કંટ્રોલને મારે કેન્સલ કરવો છે તો હું શું કરીશ? તો ક્રૂઝ કંટ્રોલને કેન્સલ કરવા માટે મેં આ બ્રેક દબાવી. આ બ્રેક દબાવ્યું એટલે ક્રૂઝ કંટ્રોલ મારો નીકળી ગયો. જો આ સ્પીડ બતાવતી હતી, નીકળી ગઈ. હવે અત્યારે મારે ગાડી મેન્યુઅલ જે પ્રમાણે એક્સિલેટર આપી અને ચલાવવી પડશે. જો અત્યારે હું એક્સિલેટર આપીને ચલાવું છું. આ ક્રૂઝ કંટ્રોલ નીકળી ગયો છે. એરર આવે છે ક્રૂઝ કંટ્રોલની, પણ સેટ નથી. હવે આને પાછું ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરવું હોય તો મારે શું કરવું પડશે? તો ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરવા માટે મિત્રો મારે પ્લસનું બટન દબાવવું પડશે. જો આ પ્લસનું બટન દબાવ્યું એટલે 60ની સ્પીડે ક્રૂઝ કંટ્રોલ મારો આવી ગયો છે. પાછી મેં બ્રેક મારી દીધી તો પાછો નીકળી જશે. અત્યારે પાછો નીકળી ગયો. હવે આને પાછો ક્રૂઝ કંટ્રોલ સેટ કરવો છે તો આ પ્લસના બટને દબાવ્યું. જો પ્લસના બટને દબાવ્યું એટલે મારો ક્રૂઝ કંટ્રોલ પાછો 60ની સ્પીડ ઉપર સેટ થઈ ગયો. જો ધીમે ધીમે સ્પીડ વધતી જશે અને 60 આવશે અને એક્સિલેટરને મેં છોડી દીધું છે. ક્રૂઝ કંટ્રોલને ફેલ કરવા માટે, બંધ કરવા માટે બે ઓપ્શનથી થશે મિત્રો. એક તો છે કે તમે બ્રેક મારશો એટલે તમારું ક્રૂઝ કંટ્રોલ ઓટોમેટિક બંધ થઈ જશે. અને બીજા પોઈન્ટમાં તમારે હાથ વડે જો કંટ્રોલ કરવું હોય, ક્રૂઝ કંટ્રોલ બંધ કરવું હોય, તો જે જગ્યા ઉપર આપણે ક્રૂઝ કંટ્રોલ ચાલુ કર્યો હતો મિત્રો, એ જ જગ્યાએ પાછું આપણે બટન દબાવશું એટલે આપણો ક્રૂઝ કંટ્રોલ બંધ થઈ જશે. એક્ઝામ્પલ તરીકે જો અત્યારે મેં આ દબાવ્યું, જો અહીંથી ક્રૂઝ કંટ્રોલ નીકળી ગયો. સમજી ગયા? તો આવી રીતે થાય છે. અને એક બીજા નંબરમાં કે તમે ક્રૂઝ કંટ્રોલ દબાવેલો છે અને તમારે ગાડીની સ્પીડ વધારવી છે તો શું કરશો તમે? તો અત્યારે આપણી ગાડી ચાલે છે 60ની સ્પીડે અને 60ની સ્પીડેથી હવે આ ક્રૂઝ કંટ્રોલ છે એને આપણે 70ની સ્પીડે લઈ જાવી છે. તો કઈ રીતે થશે? તો એમાં બે ઓપ્શન છે. જેવી રીતે ક્રૂઝ કંટ્રોલ બંધ કરવા માટે બે ઓપ્શન છે, એવી રીતે સ્પીડ વધારવા માટે પણ બે ઓપ્શન છે. એક ઓપ્શન એવો છે કે જે જગ્યાએ આપણે પ્લસ અને માઇનસ લેવી છે એ જગ્યા ઉપરથી તો પ્લસ થવાનો જ છે, પણ બીજી જગ્યાએ કે જે જગ્યાએ આપણે એક્સિલેટર રેગ્યુલર આપીએ છીએ
એ એક્સિલેટરને જો આપણે વધારશું તો એક્સિલેટરેથી પણ ક્રૂઝ કંટ્રોલની સ્પીડ વધશે. હવે એક્ઝામ્પલ તરીકે અત્યારે હું ક્રૂઝ કંટ્રોલ જોવો તો તમારી નજર સામે મેં સેટ કર્યો હશે, તો સેટ કેટલાનો કરું છું તો 47નો કર્યો છે, બરાબર છે. આ 47થી વધુ મારે સ્પીડ લઈ જવી છે તો મારે શું કરવું પડશે, તો અત્યારે એક્સિલેટર નથી આપ્યું પણ એક્સિલેટર હું વધુ આપીશ, આ સ્પીડ વધારે મેં એક્સિલેટરથી વધારી છે. આ 60ની થઈ. હવે આને પાછું ક્રૂઝ કંટ્રોલ હું આપી દઈશ એટલે શું થશે, 60ની સ્પીડે ચાલશે. એક્સિલેટર હોતી ક્રૂઝ કંટ્રોલ આપ્યું છે તો એનો મતલબ એવો નથી કે ક્રૂઝ કંટ્રોલ ઉપર જ ચાલશે. એક્સિલેટર તમે વધુ દબાવશો તો વધુ સ્પીડ હોતી આવશે ખરી. તો મિત્રો તમને સમજાવ્યું એ પ્રમાણે ક્રૂઝ કંટ્રોલની સ્પીડ આ જગ્યા ઉપરથી વધે અને સ્પીડને મતલબમાં ક્રૂઝ કંટ્રોલમાંથી ગાડીને કાઢવું હોય તો આવી રીતે નીકળી શકે. હવે આ ક્રૂઝ કંટ્રોલ છે એ અત્યારની જે લેટેસ્ટ ગાડી છે એમાં આવે છે મિત્રો, બધામાં. પણ બધામાં એક સરખો જ પોઈન્ટ નથી. કોઈ જગ્યાએ આ જગ્યા ઉપર હોય છે, જમણા હાથ ઉપર હોય છે. આ ગાડી છે MG, એમાં ડાબા હાથ ઉપર કંટ્રોલ છે. કોઈ ગાડીમાં ટાટામાં એમાં જોયું તો જમણા હાથ ઉપર ઓપ્શન આપેલા છે. એટલે ગાડી વાઇઝ નોર્મલ વેરિયન્ટ હોય છે, ઓપ્શન હોય છે. એટલે એક વખત તમારે પહેલાં કન્ફર્મ કરી લેવાનું છે. કેમ કે આમાં તો કેવું છે કે હાઈવે ઉપર જાઓ અને તમે હાઈવે ઉપર પહોંચીને તમે શીખવા જશો ને તો તમે અટવાઈ જશો. એટલે પહેલાં એના વિશે થોડુંક ગાડીનું નોલેજ લઈ લેવાનું છે, પછી ચાલુ કરવાની છે. પ્લસ બીજા નંબરમાં કે હવે હું તમને એ સમજાવું કે આનાથી ફાયદો શું થશે અને આનાથી ગેરફાયદો શું છે. કેમ કે કોઈ પણ વસ્તુ છે એનો એક ફાયદો પણ હોય છે અને ગેરફાયદો પણ હોય છે. તો આ ગાડીને આપણે પહેલાં ફાયદા વિશે વાત કરશું કે જો તમારે 600-700 કિલોમીટર જવાનું છે, કોઈ એવો મોટો એક્સપ્રેસ છે, એક્ઝામ્પલ તરીકે કે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ છે, તો એની અંદર આ ક્રૂઝ કંટ્રોલ બહુ સારી વસ્તુ છે કે એમાં કોઈ ઘડિયાળવારે વચ્ચે કોઈ આવવાનું નથી. હા, તમારે ખાલી વાહનનો જ ફોકસ મારવાનો છે. કોઈ વ્યક્તિ કે એવું તો કોઈ વચ્ચે આવવાનું નથી. નથી ટુ વ્હીલવાળો વચ્ચે આવવાનો, નથી ઓટો રિક્ષાવાળો વચ્ચે આવવાનો, જેવી રીતે સિટીમાં આવે એમ હાઈવે ઉપર એ વસ્તુ સારી છે. તો એ જગ્યા ઉપર ક્રૂઝ કંટ્રોલ કરવો આપણા માટે ફાયદો છે. તો ફાયદાની અંદર કે આપણો પગ જે છે, જમણો પગ, એ એક ધારો પગ ત્યાં રાખવો નહીં પડે એટલે આપણો પગ રિલેક્સ રહેશે, થાક નહીં લાગે તમને. એક્સિલેટર એક ધારું દબાવવાનું. પ્લસ બીજા નંબરમાં મેઇન પોઈન્ટ શું છે મિત્રો, કે કોઈ પણ ગાડી હોય ને એક સરખી સ્પીડ ઉપર ચાલે જ્યારે ગાડી, તો એ ગાડીની એવરેજ સારામાં સારી આપે. પછી એ ઇલેક્ટ્રિક હોય તો બેટરીની બચત કરે, પેટ્રોલ ડીઝલ હોય તો ફ્યુલની બચત થાય, CNG હોય તો ફ્યુલની બચત થાય. કારણ કે એક સરખી 80ની સ્પીડ ઉપર ચાલે એટલે એન્જિનને બહુ વધુ લોડ ન પડે. એના માટે ગાડીની એવરેજ સારામાં સારી આપે. આ બે વસ્તુના ફાયદા છે ગાડીમાં. પછી ગેરફાયદો શું છે મિત્રો, તો ગેરફાયદો એ છે કે એને કોઈ દિવસ જુઓ, અત્યારે મેં આમાંથી ક્રૂઝ કંટ્રોલ કાઢી નાખ્યો છે. શું કામ? કેમ કે આગળ ટ્રાફિક જ એવડું છે હાઈવે, નેશનલ હાઈવે છે, પણ આની અંદર ટ્રાફિક વધુ છે એટલા માટે મેં ક્રૂઝ કંટ્રોલમાંથી ગાડી કાઢી નાખી છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ક્રૂઝ કંટ્રોલ કોઈ દિવસ ટ્રાફિકવાળા વિસ્તારમાં, એ પછી હાઈવે હોય તો બી ભલે અને સિટીમાં તો ખાસ કરવાનો જ નથી. નાની ગલીઓ હોય કે સિંગલ પટ્ટી રોડ હોય તો આ જગ્યા ઉપર ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ નહીં કરો તો તમે વધુ સેફ રહી શકશો. પ્લસ બીજા નંબરમાં કે ક્રૂઝ કંટ્રોલનો ગેરફાયદો બીજો શું છે, તો કે જ્યારે પણ આપણે આને એક્સિલેટરને દબાવવાનું નથી અને હાઈવે ઉપર ચાલતા હશું તો જે ચલાવનાર વ્યક્તિ હશે એને એકદમ રિલેક્સ મળશે, જેના લીધે નીંદર આવશે તમને. આનું ખાસ ધ્યાન રાખજો કે એના લીધે નીંદર આવશે. કેમ કે પગને કોઈ મુવમેન્ટ જ નથી કરવાની, ખાલી હાથ વડે રિલેક્સ થઈને ચલાવવાની છે, તો નીંદર આવવાના બહુ ચાન્સ વધુ રહેશે અને એનાથી અકસ્માત થશે. અને ત્રીજો પોઈન્ટ મિત્રો, કે ઘણા લોકો આને કઈ વિચારધારાથી ચલાવતા હોય એ તો આપણને નથી ખબર, પણ શું કરે છે કે સીટની અંદર પલોઠી વાળીને પગ ઉપર લઈ અને ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરીને ગાડી ચલાવે છે. ભાઈ આના માટે નથી, ખોટું હું કામ જીવનું જોખમ લેવું જોઈએ. તો તમે જો આ વિડીયો જોશો તો કોઈ દિવસ ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરીને પગને ઉપર નહીં લેતા. કારણ કે અચાનક કોઈ વ્યક્તિ આવે છે, કોઈ વસ્તુ આવે છે, તો તમારો પગ જો બ્રેક ઉપર હશે તો તમે ગાડીને તરત કંટ્રોલ કરી શકશો. એટલે ક્રૂઝ કંટ્રોલ સારી વસ્તુ છે, એક્સિલેટર ઉપરથી પગ હટાવી લેવાનો પણ પાછો બ્રેક ઉપર આપણે પગ રાખવાનો છે.
અથવા તો બ્રેકની નજીકમાં પગ રાખવાનો છે. તમે રિલેક્સ થાવ છો તો તમારો પગ નીચે મૂકી દો તો એ ચાલશે, પણ પગને તમે પલોઠી વાળે અથવા તો પગ ઉપર લઈને બેસશો તો અચાનક કોક આવશે તો તમે ત્યાં પગ લઈ જવા જાશો, જે ટાઈમિંગ હશે એ પરફેક્શનથી નહીં આવે ને એના લીધે અકસ્માત થશે. એટલે આનું ખાસ ધ્યાન રાખજો. અને ચોથો પોઈન્ટ કે હજી તમે ગાડી શીખો છો અથવા તો શીખી રહ્યા છો, હજી નવા છો, ગાડી ચલાવો છો અને કે બાર એવા રોડ ઉપર જાઓ છો તો ખાસ કરીને તમે ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ નહીં કરો, કારણ કે તમે એવરેજ સારી લાવવા જશો તો અકસ્માત સામો આવી જશે. એટલે તમે પરફેક્ટ જૂના ડ્રાઈવર હો ને પરફેક્ટ ડ્રાઇવિંગ કરતા હો તો જ આ ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કરો. હજી ગાડી શીખી રહ્યા હો અને ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ નહીં કરો, કારણ કે 1 લીટર પેટ્રોલ બસાવવા અથવા તો 1 લીટર ડીઝલ બસાવવામાં આપણી લાઈફ વહી જશે. એટલે ખાસ આ ધ્યાન રાખજો. અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે તો આ ક્રૂઝ કંટ્રોલની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટની અંદર જણાવજો. અને સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલને સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરજો. ગુડ ડે. આભાર.